નમસ્કાર દોસ્તો, ઘણા મિત્રોના પ્રશ્નો છે કે 79, 80 વગેરે ગુણોત્સવમાં પ્રાપ્ત એ છતાં શાળાને કેમ બી ગ્રેડ મળ્યો છે। તો મિત્રો, અહીંયા 3 શરતો આપેલી છે। એ શરતો જો શાળા પરિપૂર્ણ કરતી હોય તો એમણે જે પરિણામ મળ્યું છે એમાં એ અથવા A+ ગ્રેડ મળે। જો આ શરતો પરિપૂર્ણ ન કરતી હોય અને શાળાને ગુણાંકન પ્રાપ્ત થયું છે તો એને A અને A+ ગ્રેડ મળવા પાત્ર નથી। જો એમાં પહેલી છે શરત મિત્રો કે CETમાં CET 2024માં એટલે કે આ વર્ષમાં જે CET લેવાય છે એમાં 80%થી ઓછા વિદ્યાર્થીઓની ભાગીદારી હોય તો A કે A+ ગ્રેડ મળવા પાત્ર નથી। એટલે ચાલુ વર્ષે જે CETની પરીક્ષા લેવાય એમાં 80%થી ઓછા વિદ્યાર્થીઓની ભાગીદારી હશે એટલે કે ઉપસ્થિત રહેલા હશે તો એવા વિદ્યાર્થીઓને કે A કે A+ ગ્રેડ મળશે નહીં। CET 2024ના મેરિટમાં 20%થી ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય તો પણ A ગ્રેડ મળવાપાત્ર નથી અને 40%થી ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય તો A+ ગ્રેડ મળવાપાત્ર નથી। તો આ 3 શરતો છે મિત્રો કે જેમાં CET 2024માં પહેલાં તો આપણે જોઈએ તો 80%થી ઓછા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હશે તો A કે A+ ગ્રેડ શાળાને મળશે નહીં। પછી ભલે શાળાને 80% હોય કે 85% હોય, પરંતુ વિદ્યાર્થીઓની હાજરી 80%થી ઓછી CETમાં ઉપસ્થિત હશે તો A કે A+ ગ્રેડ મળશે નહીં। ત્યાર પછી CETના પરિણામમાં અને પરિણામ પછી મેરિટમાં 20%થી ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો હશે તો A ગ્રેડ મળશે નહીં અને મેરિટમાં 40%થી ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હોય તો A+ ગ્રેડ પણ મળવાપાત્ર નથી। તો આ રીતે ગુણોત્સવની અંદર ગ્રેડનું ગુણાંકન કરેલું છે। એટલે જો કોઈ સ્કૂલને 80% હોય, 79% હોય, 75 અપ હોય છતાં A ગ્રેડ આપેલો નથી અને B ગ્રેડ આપ્યો છે તો એનો મતલબ તમારે એ સમજવાનો કે તમારી સ્કૂલ આ 3 શરતોનું પાલન કરતી નથી। ચાલો મિત્રો,